એકમ 1 સાંજ સમે શામળિયો આ એક ગીત કાવ્ય છે જેના રચયિતા છે નરસિંહ મહેતા। આ કાવ્ય કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું કાવ્ય છે। સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવે સમયે શામળિયો એટલે કે કૃષ્ણ વૃંદાવનથી આવતા હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે। શામળિયાએ શિર પર મુગટ, કાને કુંડળ, શરીર પર પિતાંબર અને ફૂલની પછેડી ધારણ કરી છે। કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે। કવિ કૃષ્ણના રૂપ પર વારી જાય છે। નરસિંહ મહેતા વિવિધ ઉપમાઓ આપે છે, જેમ કે તારાઓની વચ્ચે ચંદ્ર શોભતો હોય, સોના વચ્ચે હીરો શોભે એમ ગોવાળો વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે। જેને જોયા પછી એના વગર રહી શકાય એમ નથી એને વારંવાર નિરખવાના ભાવ સાથે કાવ્ય પૂરું થાય છે। ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? તારામંડળમાં ચંદ્ર જેવા અને સોનામાં જડેલા હીરા જેવા। હરિ હળધરનો વીરો એટલે શું? બલદેવજીના ભાઈ। હળધર એટલે બલદેવજી। ભગવાન શ્રી કૃષ્ણએ કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? પીળા રંગના। શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે। લિંગ ઓળખાવો પિતાંબર। નપુંસક લિંગ, કારણ કે પિતાંબર કેવું છે એવી રીતે બોલાય છે। કેવો, કેવી અને કેવું। કેવું એ નપુંસક લિંગમાં આવે છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ઓઢવાની જાડી ચાદર, પછેડી। સુગંધી તેલ માટે આ કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? ચૂઆ। આડ શબ્દનો અર્થ આપો। આક્ષેપ। એકમ 2 ચોરી અને પ્રાયશ્ચિત, જે આત્મકથા અંશ છે। રચયિતા છે ગાંધીજી। ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ એક પ્રસંગ છે। પોતાને બીડી પીવાના શોખ માટે કરેલી ચોરીની આમાં વાત છે। બીજા પ્રસંગમાં પોતાના માંસાહારી ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના કાંડાના કડામાંથી 1 તોલું સોનું ચોરવામાં આપેલા સાથની કબૂલાત કરી છે। ત્યાર પછી એમને ચોરી કરવા બદલ પશ્ચાતાપ થાય છે અને પિતાને ચિઠ્ઠી લખીને એની નિખાલસપણે કબૂલાત કરે છે। એમના પિતા આમ તો ક્રોધી સ્વભાવના, પણ આ જોઈને એની આંખમાં આંસુ આવી જાય છે। તેમાંથી ગાંધીજીને પહેલીવાર સત્યનું આચરણ અને અહિંસાના પાઠ શીખવા મળ્યા। એમણે કરેલા પ્રાયશ્ચિત પછી પોતે હળવા ફૂલ થયાનો અનુભવ કરે છે। બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીમાં બીજી કઈ કુટેવ આવી? પૈસા ચોરવાની। નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી, કારણ કે બીડીના ઠૂઠા હર વખતે ન મળે એટલે બીડી ખરીદવા પૈસા ચોરવાની ટેવ પડી। ગાંધીજીએ આપઘાત કરવા માટે શું વિચાર્યું? ધતુરાના ડોડવાના બી ખાવાનું વિચાર્યું। ગાંધીજીને આપઘાતના વિચારનું પરિણામ શું આવ્યું? બીડી પીવાની અને ચોરી કરવાની ટેવ જ ભૂલી ગયા। મોટા ભાઈએ કેટલા રૂપિયાનું કરજ કર્યું હતું? 25 રૂપિયાનું। ગાંધીજીના પિતાજી શા માટે ખાટલા વશ હતા? તેમને ભગંદરનું દર્દ હતું। ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ।
ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવો એમને ભય હતો. એકમ 3 પછી શામળિયોજી બોલ્યા, જે એક આખ્યાન ખંડ છે, જેમના રચયિતા છે પ્રેમાનંદ. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રેમાનંદ પ્રસિદ્ધ છે. તેમના આખ્યાન ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. સુદામા ચરિત્ર આખ્યાનમાંથી આ કથા લેવામાં આવી છે. આમાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે. ત્યારે કૃષ્ણ એ દ્વારિકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ. કૃષ્ણ સુદામાને બાળપણમાં સાથે ભણવું, જમવું, ભિક્ષા માંગવા જવું વગેરે જેવા અનેક કાર્યોની યાદ અપાવે છે. જંગલમાં લાકડા લેવા સાથે જાય છે અને નદીમાં પૂર આવે છે, પુષ્કળ વરસાદ વરસે છે, એવામાં ગુરુજી આપણને શોધવા નીકળે છે વગેરે આ બધી ઘટનાઓ વિશે પૂછે છે કે તને યાદ છે? આમાં બંનેની અતૂટ મધુર મૈત્રીનું દૃષ્ટાંત જોવા મળે છે. શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? કોણ પહેલા વૃક્ષનું થડ ફાડી લાકડા કાપી અને ભારા તૈયાર કરે એની સ્પર્ધા થઈ હતી. શબ્દાર્થ: મુસળધાર એટલે ધોધમાર વરસાદ. સાથરે એટલે ઘાસની પથારી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. હૃદય સાથે ચાંપવું એટલે પ્રેમથી ભેટવું. ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું? લાકડા લાવવાનું. લાકડા માટે અહીં કાષ્ઠ શબ્દ વપરાયો છે. પછી શામળિયો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તમો પાસ અમો વિદ્યા શીખતા. સુદામાજીને કહે છે કે અમે તમારી પાસેથી જ વિદ્યા શીખતા. સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? પછી ગુરુજી શોધવા નીકળ્યા, કહ્યું સ્ત્રીને, તે કીધો કેર, આપણ હૃદયા સાથે ચાંપ્યા. એકમ 4 ગોપાળ બાપા, જે નવલકથા ખંડ છે, જેમના લેખક છે મનુભાઈ પંચોળી. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહીને રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી છે. કેળવણીના નવા પ્રયોગો કર્યા છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ અને સાહિત્ય અકાદમી એવોર્ડ વગેરેથી સન્માનિત છે, જેમનું ઉપનામ છે દર્શક. મનુભાઈ પંચોળીની ઝેર તો પીધા છે જાણી જાણી, આ નવલકથાના પ્રથમ ભાગમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. આમાં ગોપાળ બાપા અને વડોદરાના મહારાજા સયાજીરાવ સાથેનો વાર્તાલાપ છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી, ઝાંખરા અને કોતરોવાળી જમીન મહારાજ પાસે માગે છે અને મહારાજ મંજૂરી આપે છે. ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? માંડણ ભગત. ગોપાળ બાપાએ ગુરુના શરીર પર શું જોયું? કાળો ગીંગોળો. રેવા દ્યો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. આ વાક્ય કોણ બોલે છે? માંડણ ભગત, જે ગોપાળ બાપાના ગુરુ હતા. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? ગોપાળ બાપા. મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? માણસ પારખવાની.
તુલસીશ્યામ જવા આવવાના રસ્તે શિવાલય કોણે બંધાવ્યું હતું? પેશવા સરકાર. ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? હરિનામનો. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે? આપણી સંત પરંપરાના વારસદાર જેવા. દોઢી એટલે શું? દેવડી એટલે કે દરવાજા પાસેની જગ્યા. ખાજ શબ્દનો સરળ અર્થ આપો. ખોરાક. કયા વાક્યમાં ગોપાળ બાપાની નિડરતા દેખાય છે? દખ લગાડતાની મહારાજ, મારાથી બને તેવું નથી. પાઠમાં તમે જોશો સયાજીરાવ મંદિરની પૂજા માટેનું કહે છે ત્યારે ગોપાળ બાપા એમને આ વાક્ય કહે છે. ગોપાળ બાપા ક્યાં રહેતા હતા? બરડાના પેટાળના એક ગામડામાં. રૂઢિપ્રયોગ. ભ્રમર ખેંચાવી એટલે ગુસ્સે થવું. સો ગણને ગાળવું એટલે ખૂબ વિચારીને નિર્ણય લેવો. આત્માની ગુલાબી કોડવી એટલે આત્માનું તેજ ઝળહળવું. હોકારો દેવો એટલે સ્વીકૃતિ દેવી. એકમ 5 ગુર્જરીના ગૃહ કુંજે, જે એક ગીત છે જેમના કવિ છે સુંદરમ. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલ છે. આ કાવ્ય વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે. આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. પહેલીવાર જ્યાં આંખ ખુલી, પહેલીવાર જ્યાં પગલીઓ પાડી, પહેલીવાર જ્યાં યૌવનનો ઉછાળ અનુભવ્યો, એ ઘર પ્રદેશ કાવ્ય નાયકના મનમાં સતત ગુંજ્યા કરે છે. કવિ આખી દુનિયા ફર્યા પણ પોતાના ઘરને અને જન્મભૂમિને ક્યારેય ભૂલી ન શક્યા. આ વાત આ કાવ્યનો મુખ્ય ભાવ છે. ગુર્જરી એટલે શું? ગુજરાતી ભાષા. ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ થયો નથી? ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ. આંખ અમારી ખુલી અહીં પહેલી. કવિ શું કહેવા માંગે છે? અહીં જ જન્મ થયો હતો. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? જીવન જંગે જગત ભમ્યા. પાનેતર એટલે શું? લગ્ન વખતે કન્યાને પહેરવાનું એક વસ્ત્ર. કવિ કોને પાનેતર કહે છે? કુદરતને. એકમ 6 લોહીની સગાઈ, જેમનો પ્રકાર છે ટૂંકી વાર્તા. રચયિતા છે ઈશ્વર પેટલીકર. પેટલી ગામના નામ પરથી લેખકે પોતાની અટક પટેલમાંથી બદલીને પેટલીકર કરી દીધી હતી. લેખકને એમના સાહિત્ય સર્જન માટે રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલ છે. આ વાર્તા લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે. આ નવલિકામાં અમૃત કાકીના માતૃત્વનું નિરૂપણ છે. અમૃત કાકીને 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે, છતાં તે એમની સેવા કરતા હોય છે. ગામના ઘણા લોકો મંગુને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃત કાકી આ માટે તૈયાર થતા નથી. અમૃત કાકીની બંને વહુઓને તેના પતિ આગળ શું ફરિયાદ રહેતી? અમૃત કાકી ભાગ્યે જ એના બાળકોને રમાડતા અને લાડ કરતા, કારણ કે અમૃત કાકી છે
એ સતત મંગુની જ સેવા ચાકરીમાં રહેતા. અમૃતકાકી દવાખાનાને શાની ઉપમા આપતા? પાંજરાપોળની. દીકરાઓના મનમાં શું વસવસો હતો? મંગુને કોઈ તાલીમ પામેલ નર્સ કે દાક્તરની નજર હેઠળ રાખવામાં આવે તો એને ઝાડો પેશાબનું ભાન રહે, પણ આ શક્ય નહોતું, એટલે દીકરાઓને સતત મનમાં વસવસો રહેતો. માગશર મહિનો અમૃતકાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો, કારણ કે એક જોશીએ અમૃતકાકીને કહ્યું હતું કે માગશર મહિનામાં એની દશા બદલાય છે, એટલે સારું થઈ જશે. આ વાતથી અમૃતકાકી માગશર મહિનાની રાહ જોતા હતા. દવાખાનામાં અમૃતકાકીને શું વસવસો રહી ગયો? મંગુના ઓરડામાં અંદર જવા ન દીધા એ, કારણ કે અમૃતકાકી અંદર જઈને જોવા માંગતા હતા કે કેવી વ્યવસ્થા છે. અમૃતકાકીના દીકરાએ શું પ્રતિજ્ઞા કરી? જીવીશ ત્યાં સુધી હું મંગુને સાચવીશ. દીકરાની વહુઓ ચાકરી નહીં કરે એની અમૃતકાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકેય વહુએ સાથે રહેવા આમંત્રણ આપ્યું નહોતું. અમૃતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે શું? અમૃતકાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા. આ પાઠનું છેલ્લું વાક્ય છે. વાર્તામાં વપરાયેલ રૂઢિપ્રયોગ: ગોઠી જવું એટલે ફાવટ આવવી. પનારે પડવું એટલે માથે પડવું. વહારે ધાવવું એટલે સહાય કરવા આગળ વધવું. સમસમી જવું એટલે ધૂંધવાઈ જવું. હૈયું ભરાઈ જવું એટલે દુઃખથી રડું રડું થઈ જવું. એકમ 7 કામ કરે ઈ જીતે. આ એક ગીત કાવ્ય છે, જેમના કવિ છે નાથાલાલ દવે. કવિ ગુજરાતમાં શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ગેયતા, પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રો એની કવિતાની વિશેષતા છે. આ કાવ્યમાં પરિશ્રમના ગૌરવનું ગાન છે. જે શ્રમ કરે છે એ જીતે છે અને દેશ અને દુનિયાને બદલી શકે છે. કવિએ હૈયાના ખમીરની અને સામૂહિક પુરુષાર્થની વાત કરી છે અને આ રીતે સ્વનિર્ભરતા અને સ્વમાનની રખેવાળી કરવાનું કહ્યું છે. કવિ ખેતર ખેડવા અને નદી પર બંધ બાંધવા જેવા કામોને અગત્યના ગણે છે. કવિના મત અનુસાર આ કામમાં સૌ પોતપોતાની રીતે મહેનતને વહેંચી લે તો દેશ આગળ વધશે. અંતે કવિ એટલું જ કહેવા માંગે છે કે માનવીની મહેનતનો જ સૌ જય જયકાર કરે છે. આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? સહિયારી મહેનતનું બળ. ભારત દેશને કઈ રીતે બદલી શકાય? નદીઓના નીર બાંધીને અને ખેત ઉત્પાદન કરીને. દુનિયાને કઈ રીતે બદલી શકાય? ખૂબ જ મહેનત કરીને. મજિયારું શબ્દનો અર્થ શું થાય? સહિયારું. કવિના મતે ઊંચું ભણેલા લોકો શું કરે છે? ઓફિસમાં બેસે છે, કાગળ પર કરામતો કરે છે અને દિવાલ પર છાપા ચોંટાડે છે. આ કાવ્યમાં કિંમતી માટે કયો શબ્દ પ્રયોજાયો છે? અમોલી. એકમ 8 છાલ, છોતરા અને ગોટલા. આ એક હાસ્ય નિબંધ છે, જેમના સર્જક છે બકુલ ત્રિપાઠી. બકુલ ત્રિપાઠી ગુજરાતના જાણીતા હાસ્ય લેખક, નિબંધકાર, નાટ્ય લેખક, કવિ તેમજ કટાર લેખક હતા. લિમ્કા બુક ઓફ રેકોર્ડ અનુસાર ભારતમાં એક જ અખબારમાં
સૌથી વધારે ચાલેલી કોલમના તેઓ લેખક હતા. ગુજરાત સમાચારમાં 43 વર્ષ એક કોલમ ચાલી હતી, એ બકુલ ત્રિપાઠીની. રણજીતરામ સુવર્ણચંદ્રક અને અન્ય અનેકવિધ એવોર્ડથી તે સન્માનિત હતા. પ્રસ્તુત હાસ્ય નિબંધ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી આ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની અને ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. કેળાની છાલ, નારિયેળના છોતરા, મગફળીના ફોતરા વગેરેના ઉદાહરણ દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીતની પંક્તિ અને કહેવત દ્વારા લેખકે ગંદકી અંગેની મનોવૃત્તિને હળવી હાસ્ય શૈલીમાં રજૂ કરી છે. કવિ બકુલ ત્રિપાઠીને કયું ઉપનામ મળેલું છે? ઠોઠ નિશાળીઓ. કવિના મતે દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ? ગોટલા. કવિના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? બગીચામાં, વર્ગમાં, થિયેટરમાં, બધે જ. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા. લેખક ફોફાના છોતરા ચારે બાજુ વેરવાને પુણ્યવતી પ્રવૃત્તિ ગણાવે છે, કારણ કે એમાં જીવ દયા સમાયેલી છે. એકમ 9 પુત્રવધુનું સ્વાગત, જે એક ગીત છે. સર્જક છે મકરંદ દવે, જે સાંઈ ઉપનામથી જાણીતા હતા. આઝાદીની ચળવળમાં તેઓ જોડાયા હતા. અનેક અખબારોમાં એમણે કામ કર્યું છે. તેમના સર્જન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે. આ કાવ્યની વાત કરીએ તો આ કાવ્ય પરિવાર નામના ગ્રંથમાંથી લીધેલું છે. આમાં કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે. એના આવવાથી ઘરમાં સો કમળની સુગંધ આવી છે એમ વર્ણવી કવિ એનો મહિમા ગાન કરે છે. પુત્રવધુના આવવાથી ઘરનું સૌંદર્ય ખીલી ઉઠે છે. કવિ તેને ઘરનું છત્ર અને છાંયડી ગણાવે છે. એમણે 2 કુળને ઉજાડ્યા છે. એના હૈયામાં કુટુંબીજનો પ્રત્યે હેત છે, લાગણી છે અને જીવનમાં સંતોષ છે. પુત્રવધુના આવવાથી જાણે. આપેલા ઓપ્શનમાંથી સાચો જવાબ છે ABC ત્રણેય, એટલે કે લક્ષ્મી આંગણામાં આવ્યા, સો કમળની સુગંધ આવી અને આંગણે આજે ઉત્સવ થયો. પ્રશ્ન 2, પુત્રવધુના વેણ કેવા લાગે છે? જવાબ છે વાલ નીતરતા. પ્રશ્ન 3, ઘરનું છતર બનવું એટલે? જવાબ છે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ શું? જવાબ છે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. અડવી એટલે શું? સૂની અથવા શણગાર વિનાની. ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી? પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે. એકમ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેમનો પ્રકાર છે નિબંધ. એમના લેખક છે વિનોબા ભાવે. તેઓ ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તે રેમન મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત છે. આ નિબંધમાં વિનોબા ભાવેએ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આ ત્રણેય વચ્ચેનો તફાવત ઉદાહરણો દ્વારા સમજાવ્યો છે. આપણા દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી દેશની સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે
સમજાવી છે. ભૂખ લાગે અને ખાય તે પ્રકૃતિ, ભૂખ ન લાગવા છતાં ખાય તે વિકૃતિ, અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે ઉપવાસ એ સંસ્કૃતિ છે. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? તો 4 વાક્યો છે, એમાંથી પહેલું વાક્ય વિકૃતિ એટલે સહજ સ્વભાવ એ બંધ બેસતું નથી. લેખકના મતે સાચો આનંદ શેમાં છે? જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ. અક્રાંતિયું એટલે શું? વધારે પડતું ખાનારું. વિરોધી શબ્દ આપો. અક્રાંતિયું, મિતાહારી. શબ્દોના સમાનાર્થી કે સરળ અર્થ આપો. ક્ષીણ એટલે ઘસાયેલું. અસ્ખલિત એટલે સતત અથવા એકધારું. શાશ્વત એટલે નિત્ય. વર્જ્ય એટલે ત્યજવા યોગ્ય. એકમ 11 મરજીવિયા, જેમનો પ્રકાર છે સોનેટ. કવિ છે પૂજાલાલ. તેમણે પ્રદેશ પ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને અધ્યાત્મ ભાવનાને લગતા કાવ્યો લખેલા છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યોનો સંગ્રહ છે. આ કાવ્ય પારિજાત નામના કાવ્ય ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે. આ એક સોનેટ કાવ્ય છે જે 14 લીટીનું કાવ્ય સ્વરૂપ છે. આમાં મરજીવિયાની હિંમત અને નિડરતાની વાત છે. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિને મરજીવિયા કહે છે. આમાં જીવનું જોખમ રહેલું છે. મરજીવિયાને સમુદ્ર તરફ જતા એમના પ્રિયજનો ડરી જાય છે અને એને રોકવા એની સામે ઊભા રહી જાય છે અને ન જવા માટે સમજાવે છે. પરંતુ દ્રઢ નિશ્ચય એવા મરજીવિયા માન્યા વગર સમુદ્રમાં જાય છે અને મૃત્યુના તળિયા ખૂંદીને મોતીનો ખજાનો લઈને બહાર આવે છે. અહીં કાવ્ય પૂરું થાય છે. આ કાવ્ય દ્વારા કવિ સાહસનો મહિમા સમજાવે છે. મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? 4 વાક્યો છે, જેમાં જવાબ છે મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? વિકલ્પમાંથી સાચો જવાબ છે ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો. મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? ઓપ્શનમાંથી જવાબ છે ઉત્સાહથી ડગલા ભરતા. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? ઓપ્શનમાંથી જવાબ છે અફાટ અને વિકરાળ સમુદ્ર ગર્જના કરી રહ્યો હતો. શબ્દોના સમાનાર્થી કે સરળ અર્થ. બહવર એટલે બખોલ અથવા ગુફા. પ્રદીપ્ત એટલે સળગેલું. સજલ નેત્ર એટલે આંસુ ભરેલી આંખો. રત્નાકર એટલે સમુદ્ર અથવા દરિયો. એકમ 12 સખી માર્કંડી, જે એક લલિત નિબંધ છે, જેમના રચયિતા છે કાકા સાહેબ કાલેલકર. લેખકની માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ પ્રકારનું સાહિત્ય સર્જન કર્યું છે. તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી નું બિરુદ આપ્યું છે. તેમણે ઘણા પ્રવાસ વર્ણન અને નિબંધ સંગ્રહો આપ્યા છે. તેઓ સાહિત્ય અકાદમી એવોર્ડ અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત છે. આ નિબંધની વાત કરીએ તો આ નિબંધ લોકમાતા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ નિબંધની વિશેષતા જુઓ. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે, પણ લેખકે નદીને પોતાની સખી તરીકે આલેખી છે. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડી નામની નદી સાથે એનું બાળપણ વીત્યું છે. તેથી એક વિશેષ ભાવ એની સાથે જોડાયેલો છે. લેખકે આ નદીનું સૌંદર્ય, એની મૈત્રી અને એની નિકટતા
વર્ણવીને નદીનું અલગ સ્વરૂપ રજૂ કર્યું છે. લેખક શા માટે નદીનું મૂળ શોધવા નથી માંગતા? આમ કરવાથી તે સખી મટીને નદી થઈ જાય એટલે. મહાદેવે મૃકંડુ ઋષિને કેવું બાળક આપવા કહ્યું? 16 વર્ષ જીવનાર સદગુણી બાળક અથવા 100 વર્ષ જીવનાર મૂઢ બાળક? માર્કંડી લેખકને શું આપતી? શક્કરિયા અને અમૃત જેવું પાણી. ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? ત્રિશૂલધારી શિવજીનો. માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય એમ મા બાપના ચહેરા કેમ ઉદાસ થતા જાય છે? 16 વર્ષની ઉંમર પૂરી થવાની હતી એટલે. શબ્દોના સમાનાર્થી કે સરળ અર્થ. મ્લાન એટલે કરમાયેલું અથવા નિસ્તેજ. લાવણ્ય એટલે સુંદરતા. પાશ એટલે ફાસલો. એકમ 13 થી 24 ના પ્રશ્નો માટે વિડિયો ભાગ 2.